નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો મિત્રો? આજની મિડકેપ અને બેન્કેક્સ એક્સપાયરીમાં શાંતિ જાળવી છે કે કેમ? પ્રોફિટ કર્યો છે કે લોસ? એ કોમેન્ટ કરીને જણાવજો. મારો વ્યૂ તો મેં મોર્નિંગમાં 10 વાગ્યાની આજુબાજુ આપી દીધો હતો કે માર્કેટ બાય ઓન ડીપ મળે તો બાય કરવું, બાકી ડેઇલી ટ્રેડ કરવો જરૂરી નથી. જો આપણું રિસ્ક વધી જતું હોય તો એવું જરૂરી નથી કે આપણે ટ્રેડ કરવો. આપણા ગ્રીન ઝોન હતું 12,390. આ વસ્તુની આપણે આશંકા હતી જ કે માર્કેટ ગેપ અપ ઓપન થશે, પણ આટલું ઓપન થશે એનો કોઈ અંદેશો હતો નહીં. માર્કેટ આપણા સેકન્ડ ટાર્ગેટની આજુબાજુ ઓપન થયું. ક્યાં? અહીંયા ક્યાંક. તો ત્યાંથી ડીપ પણ આવ્યું, પણ આ ડીપની અંદર જો કોઈ મિત્રોએ સાહસ કર્યો હોય તો અહીંયા સુધીની કંઈક મૂવમેન્ટ મળે. પણ આવા સાહસો કરવાની પણ કોઈ જરૂર છે નહીં, કેમ કે માર્કેટ દરરોજ 9 ને 15 ઓપન થાય છે. દરરોજ. એવી કોઈ અજડાઈ કરવાની જરૂર છે નહીં. આપણે રિસ્ક રિવોર્ડ નાનો હોય તો આપણે સાહસ કરી શકાય. હવે અહીંયા એક મૂવમેન્ટ આપણે પકડા જેવી હતી, જે આ હતી. આપણે ક્યાંક આ એરિયામાં ક્યાંક ચર્ચા મેં એક મેસેજ કર્યો હતો કે માર્કેટ બુલિશ 100% છે. ડેટા મુજબ બુલિશ છે, બરાબર. પણ માર્કેટને ક્યારેય ટોપ ઉપર બાય કરવું નહીં. અહીંયાથી અહીંયા સુધી ગયું, એ અહીંયાથી અહીંયા સુધી પણ આવી શકે, કેમ કે આ ઝોનને જો બ્રેક કરે તો એ અહીંયા રિટેસ્ટ મારે. તો આવી અજડાઈ કરવાની જરૂર છે નહીં. હા, એકાદ ટ્રેડ આ ડાઉન સાઈડ આવ્યું ત્યારે મેં એક રિસ્ક લીધું હતું અને આ એક જ આખા દિવસમાં ટ્રેડ કર્યો છે. આ એરિયામાં તો મેં તમને ક્લીન ભાષામાં ગઈકાલે કીધું હતું કે ભાઈ 12,571 માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે અને આ એરિયામાં મારી પોઝિશન હશે તો હું સ્ક્વેર ઓફ કરી દઈશ. શું કામ? કેમ કે માર્કેટમાં અહીંયાથી હેવી સેલિંગ આવી શકે એવી પોસિબિલિટી છે. આવશે એવું જરૂરી નથી, પણ પોસિબિલિટી 100% છે. તો એવી જગ્યાએ ટ્રેડ એવોઇડ કરો. અહીંયાથી સેલિંગ પણ નથી બનતું, કેમ કે આટલું બુલિશ મોમેન્ટમ પછી અહીંયાથી એટલા જલ્દી પણ સેલર એક્ટિવ નહીં થાય, અને સેલર પણ એક્ટિવ નહીં થાય કે આ એરિયા ઉપર બાયર પણ એક્ટિવ નહીં થાય. તો શું થશે? તો કે માર્કેટ સાઇડવેઝ જતું રહેશે. આ યાદ રાખવાનું. ગમે ત્યારે આવી પરિસ્થિતિ ઉદ્ભવે કે ભાઈ માર્કેટ આપણા બાઇંગ એરિયો કે અહીંયા બાઇંગ એરિયા હતા અને એનાથી 200 પોઈન્ટ ઉપર ઓપન થઈ ગયું છે અને ઉપર એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, તો માર્કેટ એ એરિયામાં ચોંટી જશે. યાદ રાખજો આ વસ્તુ. ભવિષ્યમાં પણ ગમે ત્યારે આવું બને ત્યારે મને યાદ કરજો. એટલે આ એરિયાની અંદર માર્કેટની અંદર કોઈ જાતની મૂવમેન્ટ હતી નહીં. તો આ આપણે 10 વાગ્યાને 21 મિનિટની આજુબાજુ કહી દીધું હતું કે માર્કેટની અંદર ડેઇલી ટ્રેડ કરવો જરૂરી નથી. એનો મતલબ એ થતો હતો કે આજે શાંતિથી બેસા જેવો દિવસ છે, કેમ કે અહીંથી નહીં નીચે આવે કે નહીં ઉપર જાય. આ વસ્તુ યાદ રાખવાની. અને આ વસ્તુ ઓનલી ફોર એક્સપિરિયન્સ, જેની પાસે 2-3 વર્ષનો હશે એને ખ્યાલ પડી ગયો હશે કે માર્કેટ આવું કંઈક કરશે. તો એના પછીનું એક ઇન્ડેક્સ હતું બેન્કેક્સ. એનો ચાર્ટ પણ આપણે ચેક કરી લઈએ કે એ શું કહેવા માંગે છે. કે બેન્કેક્સની અંદર આપણે મૂવમેન્ટ મળી છે તો કેવી મળી છે. બેન્કેક્સ આપણા ગ્રીન ઝોનની આજુબાજુ સુધી આવ્યું હતું, પણ જો કોઈ મિત્રો અહીંયાથી સાહસ કરી શક્યા હશે તો એક મૂવમેન્ટ એને સારી એવી મળી ગઈ આપણા બંને લેવલ સુધીની, આ બંને લેવલ સુધીની. પણ એ પણ એક હેવી ગેપઅપ જ હતું. એટલે હેવી ગેપઅપની અંદર કોઈ માણસ સાહસ કરે તો કેટલો કરે, એટલે બને ત્યાં સુધી કોઈ આ મૂવમેન્ટ કેપ્ચર કરી શક્યું હશે નહીં. તો આ ડીપની આજુબાજુથી માર્કેટ જ્યારે રિબાઉન્સ થયું
ત્યારે આ મુમેન્ટ કેપ્ચર કરી હોવી જોઈએ. કેમ કે જો તમને અનુભવ હોય તો એક ટ્રેન લાઈન અહીંથી આ રીતે તમે આમ મારીને બેઠા હોય અને વ્યવસ્થિત રીતે આ રીતે, અને અહીંયા તમને જો કોઈ એક સ્ટ્રોંગ બોટમ એરિયા ઉપર સારી એવી કેન્ડલ જોવા મળે તો અહીંયાથી આપણે બાય કરી શકીએ. પણ આજે કદાચ આમાં તમે કોઈ હિંમત ન કરી હોય તો પણ કોઈ મોટી વાત છે નહીં, અને આપણે કરવાની થતી પણ નથી. આવા રિસ્કી ટ્રેડ આપણે લેવા નથી. 2 દિવસ એમને બેઠું રહેવાનું વગર ટ્રેડે, પણ રિસ્કી ટ્રેડ એટલે કે લોંગ સ્ટોપ લોસ વાળા ટ્રેડ આપણે કરવાના થતા નથી. હવે આવતીકાલે ફિન નિફ્ટીની એક્સપાયરી છે તો આપણે ફિન નિફ્ટીની અંદર કઈ રીતની મૂવમેન્ટ જોવા મળી શકે અને સાથે સાથે આપણે નિફ્ટીનું એનાલિસિસ પણ કરશું. તો સૌથી પહેલાં આપણે લઈએ ફિન નિફ્ટી. તો ફિન નિફ્ટીની અંદર જોઈએ તો ફિન નિફ્ટીની અંદર એક સરસ મજાનો ગેપ છે. મને તો આ ગેપ દેખાય છે અત્યારે. જો આ બાજુ આવશે તો મને આમાં વધારે રસ છે, આમ કરતાં આમાં વધારે રસ છે. કેમ કે આ જે મૂવમેન્ટ મળશે ને ફાસ્ટ મળશે અને સારો એવો પ્રોફિટ ટ્રેપિંગ વગરની મૂવમેન્ટ મળશે. પણ આ માર્કેટ એટલું ઇઝીલી તમને ડાયરેક્ટ આ મૂવમેન્ટ નહીં આપે. તો એક વસ્તુ યાદ રાખજો કે માર્કેટ આ એરિયામાં ક્યાંક ઓપન થાય અને જો માર્કેટ આ ઝોન છે 24,000, આ એક મારો પર્સનલ વ્યૂ કહી દઉં છું કે હું આવું કંઈક વિચારું છું કે અહીંયા ક્યાંકથી રિજેક્શન મળે તો એક સારો એવો ટ્રેડ આપણે મળી શકે. પણ એવું થાય તો એટલે યાદ રાખજો, કોઈ મગજમાં ફિટ કરી ન રાખતા કે અહીંયાથી આપણે આવું જ કરવું છે. પણ આવી પોસિબિલિટી દેખાય છે કે માર્કેટ ડાયરેક્ટ ડાઉનફોલ આપશે નહીં. કેમ કે આટલું બુલિશ મોમેન્ટમ પછી માર્કેટ જો આમાં ક્યાંક આ એરિયાની આજુબાજુ ઓપન થાય, ફ્લેટ ઓપન થાય અને આ એરિયા સુધી માર્કેટ અપસાઇડ માટે ટ્રેપ કરે, શું કરે? ટ્રેપ કરે તો અને અહીંયાથી કોઈ એક નેગેટિવ કેન્ડલ આપણે મળે તો એક રિસ્ક આ લેવલ સુધી લઈ શકાય સૌથી પહેલાં તો. અને પછી એને પ્રાઇઝ એક્શન સાથે બ્રેક કરે તો આ ગેપ જે છે એ હું માનું ત્યાં સુધી ફિલ થઈ શકે. તો લેવલ ઉપર કામ કરશું. એક આ વ્યૂ ધ્યાનમાં રાખજો, એક્સ્ટ્રા વ્યૂ છે કે જેની અંદર તમને સારી એવી મૂવમેન્ટ મળે. નહીંતર લેવલ ઉપર કામ કરશો તો પણ કોઈ નુકસાન થશે એવી વાત થશે નહીં. એવું કંઈ નહીં બને એમ કે ભાઈ નુકસાનીમાં જશો. અપસાઇડ માટે મારો વ્યૂ થોડોક ડાઉન છે, પણ છતાંય આપણે 30% જોઈએ તો અપસાઇડ બ્રેક કરશે 24,119ના લેવલને તો 24,211 સુધી માર્કેટ કન્ફર્મ જશે. શું કરશે? માર્કેટ કન્ફર્મ જઈ શકે. બરાબર. અહીંયા એ શું કરે છે એ મહત્વનું છે, યાદ રાખજો. અપસાઇડ માટે 1 મિનિટ મિત્રો. હવે આ લેવલ જે છે 24,211, આ લેવલને માર્કેટ જો પ્રાઇઝેક્શન સાથે ધારો કે પહેલી કેન્ડલ કોઈ અપસાઇડ ક્લોઝ કરે 15 મિનિટની અને પછી જો આ લેવલનું રિટેસ્ટ કરી અને આ લેવલ બ્રેક કરશે ને તો આ લેવલ કન્ફર્મ આવશે 24,374 અને આ લેવલની ઉપર બ્રેક થશે તો 24,513. આ માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે. યાદ રાખજો આ વસ્તુ. 24,513 એ માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે અને અહીંયાથી મોટું ગણો તો 300 થી 350 પોઈન્ટની મૂવમેન્ટ થશે. આ યાદ રાખવું. જો આ લેવલ બ્રેક થશે તો જ આ બંને લેવલ જોવા મળી શકે. ડાઉન સાઈડ માટે જો ભૂલથી પણ આ લેવલની નીચે માર્કેટ ઓપન થઈ ગયું, એ લેવલ છે 23,988.
અને જો આનું રીટેસ્ટ મારી લીધું અને પછી જો ડાઉન જશે તો વન વે કેવું વન વે 23,744 જોવા મળી શકે અને એનાથી નીચે આવશે તો 23,623 સુધી માર્કેટ આવી શકે. આ માર્કેટ માટે હવે સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે, યાદ રાખજો. આનાથી નીચેનું પણ એક લેવલ છે, લેવલ આપણે નોટ કરી લઈ. ત્યાં જાય કે ન જાય 2 નંબરની વસ્તુ છે, પણ ડાઉન સાઇડ માટે આ લેવલ નોટ કરવું જરૂરી છે. અપસાઇડ માટે જરૂરી નથી આની ઉપર લેવલ નોટ કરવું, પણ ડાઉન સાઇડ માટે પોસિબલ ખરું. 23,623ની નીચે જો માર્કેટ નીકળું તો ત્યાંથી પણ 200 પોઈન્ટ છે, 23,409 અહીંયા સુધી માર્કેટ આવી શકે, યાદ રાખજો. ફરી વાર સમજાવી દઉં, જો ડાઉન સાઇડ માર્કેટ ઓપન થઈ ગયું અને જો આ લેવલની ઉપર ક્લોઝ ન કરી શકું તો માર્કેટ ફરી આ બંને લેવલ જોવા મળી શકે અને જે આ ગેપ છે એ ફિલ કરી શકે, યાદ રાખજો. તો આ તો વાત થઈ ફિન નિફ્ટી. હવે વાત કરી લઈએ નિફ્ટીની કે ભાઈ નિફ્ટીની અંદર આપણે કેવી મૂવમેન્ટ જોવા મળી શકે. નિફ્ટીના ચાર્ટની અંદર આપણે હવે રેગ્યુલર એનાલિસિસ કરશું, જેથી કરી આપણે નિફ્ટીનું ડેઇલી પ્રેડિક્શનથી આપણે નિફ્ટીના રેગ્યુલર લેવલ કાઢી શકશું. 30 મિનિટનો ચાર્ટ કરી નાખીએ, જેથી કરીને તમને સમજવામાં થોડી સરળતા રહી. નિફ્ટી માટે જે ચેનલને માર્કેટે બ્રેક કર્યું છે એ ચેનલને એક રિટેસ્ટ જરૂરી છે અને એ રિટેસ્ટ માટે નિફ્ટીના લેવલ નોટ કરી લ્યો 24,180. આની નીચે માર્કેટ નીકળું અને એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું તો 23,940 અને 23,810 સુધી માર્કેટ આવી શકે. આ બંને લેવલ માર્કેટ બતાવી શકે, પણ ફરજિયાત એના માટે આપણું જે આ રેડ ઝોન છે એ બ્રેક થવું જોઈએ, યાદ રાખજો. અપસાઇડ માટે પણ નિફ્ટીની અંદર સારા સ્કોપ જ છે. જો 23,342ને માર્કેટ બ્રેક કરે તો 24,501, 24,667 અને 24,826 આ 3 લેવલ માર્કેટ બતાવી શકે, આ યાદ રાખજો. પણ આ 3 લેવલને બતાવતા પહેલાં માર્કેટ આ જે ચેનલનો જે બ્રેકઆઉટ આપ્યો છે એનું એક રિટેસ્ટ આપી દે અને આ જે ગેપ છે ફિલ કરી દે અને પછી અહીંયાથી બાઉન્સ થાય અને આ ઝોન બ્રેક કરે તો આ સારી એવી મૂવમેન્ટ આવી શકે. એટલે એડવાન્સમાં આપણે કાંઈ ધારી લેવાનું નથી કે આપણે શું કરવું છે. માર્કેટ જે બાજુ જશે, પ્રાઇઝ એક્શન જે બાજુ બતાવશે આપણે એ બાજુ આપણે લેવલ ઉપર કામ કરશું. આજે ઘણા મિત્રોના 2 થી 3 મિત્રોના મને મેસેજ આવ્યો કે સર લેવલ કામ કરે છે પણ આ લેવલ કાઢવા કેવી રીતે, એનો એક વિડીયો બનાવી દઉં તો સારું. પણ મિત્રો એક વસ્તુ યાદ રાખજો, જો અમે આટલી મહેનત એનાલિસિસ માટે કરીએ છીએ અને તમે જે મિત્રો ડેઈલી વિડીયો જોવો છો એ મિત્રો લાઇક પણ નથી કરી શકતા કે કોમેન્ટ પણ નથી કરી શકતા. કમસે કમ જેટલા વ્યૂ છે એનાથી 50% કોમેન્ટ અને 50% લાઇક તો હોવી જોઈએ. જો આવું કંઈક થશે અને ચેનલ ગ્રો થશે તો અમે તમારા માટે ફ્રીમાં, બિલકુલ ફ્રીમાં સારું એવું કન્ટેન્ટ જે અમે જે થિયરીથી એનાલિસિસ કરીએ છીએ એ જ થિયરીથી અમે તમને વિડીયો બનાવી આપશું કે ભાઈ કેવી રીતે માર્કેટની અંદર લેવલ કામ કરવા, તમારો માઇન્ડસેટ કેવો રાખવો, તમારી સાયકોલોજી કેવી હોવી જોઈએ, બરાબર. અને માર્કેટની અંદર ક્યારે ટ્રેડ લેવો અને ક્યારે ન લેવો. આજે સવારે મોર્નિંગમાં જ મેં તમને કીધું હતું કે આજે માર્કેટે પૂરો ખેલ કરી નાખ્યો છે, તો એ સવારમાં જ ખ્યાલ પડી જાય છે કે ભાઈ માર્કેટની અંદર આજ કોઈ મૂવમેન્ટ પોસિબલ દેખાતી નથી. તો આવા બધા એનાલિસિસ કઈ રીતે કરી શકાય એના વિડીયો પણ અપલોડ કરશું, પણ એના માટે તમારે સપોર્ટમાં માત્ર લાઇક અને કોમેન્ટ અને વધુમાં વધુ વિડીયોને શેર કરવાનો રહેશે. જો તમારો સપોર્ટ રહેશે તો ભવિષ્યમાં આપણે એ વિડીયો પણ બનાવશું, જેથી કરીને તમને ટ્રેડિંગમાં હેલ્પ મળે
અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો, કોમેન્ટ કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી એક્સપાયરી સાથે. ત્યાં સુધી જય માતાજી.